ઘણા સજ્જન માણસો પોતાના વૃક્ષ વ્યવહારને કારણે, કઠોર વર્તનને કારણે સમાજમાં જ્યારે એમની બોલવણી થતી હોય ને ત્યારે બીજા લોકો એમનો દુર્જન કંઈક પોકારતા હોય, પણ અંદરથી તમારા હિતે જ શું હોય? એમનો ઈરાદો તમારું બુરું કરવાનું નહીં, પણ એ તમારું બુરું જોઈ શકે છે અને તમારું અહિત જોઈ અને એવો વ્યવહાર કરે કે તમને કદાચ એ માણસ દુર્જન લાગે. જ્યારે બીજી બાજુ તમને છેતરનારાઓ, તમારા માટે ઝાડ પાથરનારાઓ અને તમારા માટે કપટ આદરનારાઓ એવું મીઠું બોલે, એવું માયાળું વર્તન કરે કે તમને તમારા અતિ પ્રિય સજ્જન લાગવા લાગે, પણ એવું હોય નહીં. આ વાતને સમજાવવા માટે એક દ્રષ્ટાંતનો સહારો લઉં છું. આશા રાખું છું કે આપને ગમશે. એક ગામનો એક શિકારી મુઠ્ઠી ચણ લઈ અને રોજ પંખીને દાણા નાખે. આખા ગામને 2-4 દિવસ તો આશ્ચર્ય થયું કે આનો વ્યવહાર બદલાણો છે, વર્તન બદલાણું, કેમ ચણ નાખે છે? એ માણસ આવે, ચણ નાખે, પંખીઓને દાણા નાખે, નાખીને ચાલ્યો જાય. થોડીક વારે એની પાછળ એક બીજો માણસ આવે, એ હાથમાં પથ્થર લે, દાણા ચગવા બેઠેલા પંખીઓને ઉડાડી દે. લોકો તમાશો 1-2 દિવસ જોતા રહ્યા. બીજા ત્રીજા દિવસે દાણા નાખનાર માણસની વાહવાઈ થવા લાગી. પથ્થર મારનાર લોકોને લોકો નિંદા કરવા લાગ્યા, એની એને કડવા વેણ બોલવા લાગ્યા. હે પાપી, હે કપટી, એ દુષ્ટ, કેવું પાપી માણસ છે કે રોજ પથ્થર મારીને પંખીને ઉડાડી દે છે. લોકોએ પોતાની રીતે બોલવણીઓ ચાલુ રાખી. થોડોક સમય વીતતો ગયો. દિન ગણતા માસ વીત્યા, વર્ષે આંતરિયા, સુરત ભૂલી સાહેબા, હવે તો નામે વિસર્યા. એમાં કાળક્રમ છે. 6 મહિના જેવો ચાલ્યો ગયો. દાણા નાખનાર માણસ ગામની અંદર સજ્જન માણસ તરીકે ચિતરાઈ ગયો, અને પેલો માણસ જે હાથમાં પથ્થર લઈ અને પંખીને મારે છે એ દુર્જન તરીકે ચિતરાઈ ગયો. પણ બીજા દિવસે ગામની અંદર પેલો દાણા નાખનાર માણસ છે, દાણા લઈને આવ્યો. સાથે આજે એની સાથે ઝાડ હતી. જેવા પંખીઓ બેઠા એ ઝાડની અંદર ભરાઈ ગયા. પંખીઓ ઉડી શક્યા નહીં. પેલો માણસ પાછળ આવે છે, એ હાથમાં પથ્થર લઈને આવે છે, પથ્થર મારીને પંખીઓને ઉડાડવાનો પ્રયત્ન કરે છે, પણ પંખી ઉડી શક્યા નહીં. એ ઝાડની અંદર પથરાઈ ગયા. અને ત્યારે સમાજે પાછી પોતાનો દ્રષ્ટિકોણ બદલીને વાત કરી કે પથ્થર મારનારો માણસ દુર્જન નહોતો, એ તો સજ્જન હતો, પણ આપણે એને ઓળખી શક્યા નહીં. એમ મિત્રો, આપણી આજુબાજુ આવા અનેક દાણા નાખનારા માણસો આપણી આજુબાજુ ફરે છે. આપણે એમના મીઠી વાણીમાં, એમના મીઠા વચનોમાં એવા મોહિત થઈ જઈએ છીએ કે એમને સજ્જન માની બેસીએ છીએ. અને આપણને ચેતવનારા, હાથમાં પથ્થર લઈને આપણા તરફ ઘા કરનારા માણસો, જે આપણા સાચા હિતેચ્છુ હોય છે, એને આપણે દુર્જન માની બેસીએ છીએ. તમારી આજુબાજુ આવી અનેક દાણા લઈ એનો ઉભેલા માણસોના ટોળા જોવા મળશે. એ પછી ઇનામની વણઝારો લઈને ઉભા હશે કે તમે 399 રૂપિયા નાખો ને તમને થાર ગાડી આપી દઈએ, તમને 399 રૂપિયામાં ફોર્ચ્યુનર ગાડી આપી દઈએ. લોભામણી જાહેરાતો કરશે. તમે આ 6 મહિનાના અમારા પ્રોજેક્ટની અંદર રોકાણ કરો, અમે તમને બમણા રૂપિયા કરીને આપીએ. તમે અમારા આ બિઝનેસના ભાગીદાર બનો, તમે તમારા સ્નેહીજનોને આ પ્રોડક્ટ વેચો, વેચાણ કરો, અમે તમને માલ કરી દઈશું. એ સમયે હવે પેલા પથ્થર મારનારા માણસો જેવા ઘણાય આપણને ચેતવતા હોય છે, પણ આપણે એમને એમ કહીને એની મશ્કરી ઉડાડીએ છીએ કે આ છે ને અમને આગળ જતા અટકાવવા માંગે છે. મિત્રો, આપણે આવાથી ચેતવું જોઈએ, ઝાડ પાથરનારાથી ચેતવું જોઈએ. ખાસ કરીને તો મારો જે યુવા વર્ગ છે એ આવી ટૂંકી લોભામણી વાતોમાં રાતોરાત શોર્ટકટ ગોતી અને કરોડપતિ થવાની જે લાલચમાં આવે છે ને, એવા મિત્રોને વિનંતી કરીને કહું છું, મિત્રો ચેતજો આ બધાથી. આ ઝાડ પાથરનારો આપણી આજુબાજુ ઉભા છે. એ ઘડીક તો તમારા એકાઉન્ટ ભાડે માંગશે કે તમારું બેંક ખાતું અમને આપો ને ભાડે, અમે એની અંદર તમારા મહિનાના ભાડાની અંદર 5 લાખ રૂપિયા તમને આપી દઈશું. આપણને પેલા 5 લાખ દેખાય છે, એની પાછળ આપણી બદનામી, માતા પિતાની ખાનદાનીની બદનામી, આપણા પરિવારનું અહિત અને તમારી યુવાની જેલમાં જાય છે, દેખાતી નથી. મારા વિસ્તારના અનેક યુવાનોને ચેતવવા માંગુ છું, મિત્રો, આવી શોર્ટકટની કોઈ લાલચમાં પડ્યા વગર પેલા પથ્થરનારા કોક મારનારા જેવા કોક તમને ચેતવે ને તો એની વાત નહીં માનજો. એ તમારા
માટે ખરાબ વ્યવહાર કરનારા નથી, તમારા હિતેચ્છુ છે. હા, તેમના વ્યવહારની અંદર રૂક્ષતા છે, કટુ વચન તમારી સામે બોલે એટલે તમને ગમતા નથી, પણ આવાથી